નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિમાનની અંદર આપણે અભ્યાસ કરીએ છીએ મધ્યસ્થ ટોપિક. અને મધ્યસ્થ ટોપિકના આપણે 2 લેક્ચર અભ્યાસ કર્યા. એ બંને લેક્ચરની અંદર આપણે મોટો દાખલો જે આપણું લોંગ સૂત્ર કહીએ છીએ આપણે L + n/2 - CF/F ઇન્ટુ C, કે જેની અંદર આપણે વર્ગોવાળો દાખલો હતો. એની અંદર આપણે તમને મધ્યસ્થ જ્યારે મેળવવું કીધું હોય ત્યારે 4 સ્ટેપમાં આપણે કામ કરતા હતા. પહેલું સ્ટેપ કોષ્ટક, બીજું વર્ગ સિલેક્શન, ત્રીજું 5 કિંમત મેળવવાની, અને એ 5 કિંમત પછીનું ચોથું સ્ટેપ છે તમારે એ સૂત્રની અંદર કિંમત મૂકી દેવાની. તો એવા આપણે દાખલા જોયા હતા. ટેક્સ્ટ બુકના 2 દાખલા હતા. ઘણા બધા દાખલા છે, પણ માત્ર મધ્યસ્થ ખાલી 1 મેળવવાનું કામ કરીએ છીએ. આજે મધ્યસ્થ મેળવવાનું કામ પૂર્ણ કરશું, અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચતુર્થક, દશાંશક, શતાંશક આ બધા ટોપિકના સૂત્ર પહેલાં સમજશું. આપણે જે સૂત્ર આપણે બનાવતા શીખવાના છે, પાકા નથી કરવાના. અને અત્યાર સુધી મિત્રો તમે જે સૂત્ર જોયા મધ્યકના, મધ્યસ્થના, મોટાભાગના સૂત્ર તમારા જૂના જ છે કે જે તમે અભ્યાસ કરીને આવ્યા છે. પણ હવે જે ટોપિક આપણે અભ્યાસ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર, ચતુર્થક, દશાંશક, શતાંશકના સૂત્ર બધા બનાવતા શીખવાના છે. તો એ સૂત્ર કેમ બનશે એ પછી નેક્સ્ટ લેક્ચરની અંદર. પણ આજનો મધ્યસ્થ મેળવવાનો ટોપિક લાસ્ટ ટોપિક છે. આપણે જે કાંઈ ટેક્સ્ટ બુકના દાખલા છે એ કમ્પ્લીટ કરશું, અથવા તો એક એક્સ્ટ્રા દાખલો પણ લેશું. પણ માત્ર મધ્યસ્થ મેળવવાનું જ કામ આજે કરીએ છીએ. તો મધ્યસ્થની અંદર આજના દાખલા છે જેમાં વર્ગો ન હોય તો તમારું જે બીજું સૂત્ર હતું, એટલે કે નાનું સૂત્ર યુઝ કરવામાં આવે. જ્યારે તમને રકમની અંદર વર્ગો આપેલ ન હોય ત્યારે તમારે જે બીજું સૂત્ર, નાનું સૂત્ર હતું n+1/2 મૂળ અવલોકન, એટલે કે કેવી માહિતી હોય ત્યારે, તો કે અવર્ગીકૃત અને અસતત. જ્યારે માહિતી આપેલ હોય ત્યારે. તો એવા પ્રકારના આજે આપણે દાખલાઓ માત્ર ટેક્સ્ટબુક આધારિત અને એક્સ્ટ્રા દાખલા આપણે આજે અભ્યાસ કરશું, અને મધ્યસ્થનો ટોપિક છે એ પૂર્ણ કરશું. તો મધ્યસ્થનો ટોપિક છે એમાં પહેલાં તો અસતત આવૃત્તિ વિતરણ કોષ્ટકવાળું કામકાજ જોઈએ. વર્ગો ન હોય તેવા. જ્યારે વર્ગો હોય તો લોંગ સૂત્ર આવે, અને વર્ગો ન હોય તો જે નાનું સૂત્ર છે તે આવશે. તો હવે રકમ પહેલાં આપણે જોઈએ તો સ્વાધ્યાય 3.4 ની અંદર દાખલા નંબર 3 છે. રકમની અંદર સ્વાધ્યાય 3.4 એટલે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક, શતાંશકના બધા ભેગા ટોપિક છે. એમાંનો સ્વાધ્યાય 3.4 નો દાખલા નંબર 3 છે. રકમની અંદર જોઈએ, એક કોલેજમાંથી પસંદ કરેલા 80 વિદ્યાર્થીઓની ઉંમર નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. આ માહિતીનો મધ્યસ્થ મેળવો. હવે મિત્રો તમે ટેક્સ્ટબુકની અંદર જોશો તો મધ્યસ્થ ઉપરાંત બીજી કિંમતો પણ મેળવવાની કીધી છે, જે આપણે હાલ હજી મેળવતા નથી. અત્યારે માત્ર આપણે મધ્યસ્થ જ મેળવીએ છીએ, કારણ કે આપણે ટોપિક એ જ સમજવાનો છે. પછી આપણે ચતુર્થક, દશાંશક, શતાંશકના ટોપિક આપણે અભ્યાસ કરીશું, ત્યારે આ દાખલો પૂર્ણ થશે. પણ અત્યારે માત્ર શું મેળવવાનું? અહીંયા મધ્યસ્થ મેળવવાનું. હવે નીચે તમને 2 કિંમત આપી છે, 2 કોલમ આપી છે. પહેલી ઉંમર છે, જેને આપણે ચલ કિંમતને, જેને આપણે સંકેતમાં x કહેશું. અને બીજી કોલમ છે તો કે વિદ્યાર્થીઓની સંખ્યા, જેને આપણે f આવૃત્તિ કહેશું. તો આ 2 કોલમ આપી છે. ચલો, કોલમ તમને જે કાંઈ આપી હોય, પણ એક નજર પહેલાં તો કિંમત જે તમને આપી છે એક્સની કિંમત, જે ઉંમરની કોલમ છે એની ઉપર તમે નજર નાખો તો એ માહિતી એટલે કે અવલોકનો ચડતા ક્રમમાં હોવા જોઈએ. જો ચડતા ક્રમમાં ન હોય તો પહેલાં માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવી પડે, અને પછી જ દાખલો કમ્પ્લીટ કરવામાં આવે. તો અહીંયા જુઓ તો માહિતી જે છે એ ચડતા ક્રમમાં, તો કે ઓલરેડી તમને આપેલ છે, તો કોઈ પ્રશ્ન છે જ નહીં. તો જેમ છે તેમ કોલમ આપણે દર્શાવીશું. પણ માની લો તમને ચડતા ક્રમમાં ન આપેલ હોય તો અવલોકનની સામે આવૃત્તિ એમ આપણે ક્રમમાં ગોઠવતા જવું પડે. તો અહીંયા ચડતા ક્રમમાં છે, તો પહેલું આપણું કામ કરીએ, કોષ્ટકનું કામ કરીએ. તો કોષ્ટકની અંદર તમને ખ્યાલ જ છે, એક જ કોલમ બનાવવામાં આવે.
કઈ કોલમ બનાવવામાં આવે તો કે CF. બાકીની 2 કોલમ તો તમને રકમની અંદર આપી જોઈએ, તો કોષ્ટક બનાવીશું આપણે. કોષ્ટકની અંદર પહેલા જોઈએ, પહેલા x ની કોલમ છે અને બીજી f ની કોલમ છે, જે તમને રકમની અંદર ઓલરેડી આપેલ જ છે. એ બંને કોલમ છે જેમ છે તેમ. x ની કિંમતમાં 17, 18, 19, 20, 21, 22 ને 23 જે ચડતો ક્રમ ઓલરેડી તમને આપેલ જ છે, અને એની સામે આવૃત્તિ f છે, એમાં ક્રમ જોવામાં આવતો નથી. તો પહેલી 2 કોલમ જેમ છે તેમ. હવે ત્રીજી કોલમ આપણે જે મેળવીએ છીએ તે ત્રીજી કોલમનું આપણે હેડિંગ આપીએ CF. CF એટલે સંચય આવૃત્તિ, આવૃત્તિઓનો સરવાળો. તો આપણે CF સંચય આવૃત્તિ જે મેળવીએ છીએ, આપણે આવૃત્તિ સંચય આવૃત્તિ મેળવતા જઈએ. તો સૌપ્રથમ સંચય આવૃત્તિની અંદર પહેલા શું કરશું તો કે આવૃત્તિમાં f માં 11 ના 11, પછી એડ કરતા જઈએ, એક પછી એક આવૃત્તિ એડ કરતા જઈએ અને CF માં લખતા જઈએ. તો પછી એડ કરીએ 14, 11 ને 14 કેટલા થાય 25. 25 માં કેટલા ઉમેરવામાં આવશે તો કે 22. ઉમેરીએ તો કેટલા આવશે તો કે 47. 47 માં 15 ઉમેરો તો 15 ઉમેરવાથી આવશે 62. 62 માં 8 ઉમેરો તો કેટલા આવશે 70. 70 માં 6 ઉમેરો તો 76 આવશે, અને 76 માં 4 ઉમેરો તો 80. તો આ તમને કોલમ મળી મિત્રો CF સંચય આવૃત્તિ. તો આ જે છેલ્લી સંખ્યા 80 આવી, આ CF નો આપણે સરવાળો જરૂર નથી. CF માત્ર ક્યાં કામ લાગે તો કે તમારે મૂળ અવલોકન જોવામાં, એનો સરવાળો કે બીજી કોઈ જગ્યા કિંમત લાગતી કામમાં લાગતી નથી. તો એટલા માટે તેને CF માં જે સરવાળો છેલ્લે આવ્યો 80 છે, એનો મીનિંગ આવૃત્તિ એટલે કે n = કેટલા આવશે 80 આવશે. ચલો આ કામ હતું પેલું આપણું કોષ્ટકનું. કોષ્ટકનું કામ કમ્પ્લીટ થઈ જાય પછી હવે તો કે સૂત્રની અંદર માત્ર કિંમત મૂકવાનું કામ છે, અને અહીંયા તમારું નાનું સૂત્ર ઉપયોગ કરવાનું છે. લોંગ સૂત્ર ક્યારે આવે? L + n/2 - CF/f × C. આ જે તમારું મોટું સૂત્ર છે એ ક્યારે આવે તો કે જ્યારે તમને વર્ગો આપેલા હોય ત્યારે. અહીંયા વર્ગો આપેલ નથી તો નાનું સૂત્ર આવશે. અને નાનું સૂત્ર કયું તો કે લખીએ, મધ્યસ્થ મેળવવાનું સૂત્ર છે m = n+1/2 મૂળ અવલોકન. n+1/2 મૂળ અવલોકન આ સૂત્ર છે. તો n ની જગ્યાએ માત્ર આપણે કિંમત મૂકવાની છે. તો n ની જગ્યાએ આપણે ઉપર સરવાળો કેટલો આવ્યો હતો તો કે 80, આવૃત્તિનો સરવાળો તો n = 80 હતા. તો n ની જગ્યાએ આપણે 80 મૂકીએ તો 80 + 1/2 મૂળ અવલોકન. 80 ને એક સરવાળો કેટલો થશે તો કે 81 થશે. તો ઉપરનો સરવાળો થશે કે 81/2 મૂળ અવલોકન. ચલો 81 ને તમે 2 વડે ભાગો તો ભાગાકાર થઈને આવે છે 40.5 મૂળ અવલોકન. આ 40.5 મૂળ અવલોકન આપણે ક્યાં જોવાનું? તો હંમેશના માટે આ સ્થાન જોવાનું ક્યાં આવશે? CF માં. તો 40.5 મૂળ અવલોકન ક્યાં જોતા? CF માં જોતા. તો CF ની અંદર આપણે 40.5 આવે ત્યાં આપણે સ્ટોપ થશું. તો સૌપ્રથમ પહેલા જોવો તો CF ની અંદર કેટલા છે? 11 આવે નહીં. કેટલા જોવાના છે? 40.5. જ્યાં આવે ત્યાં સ્ટોપ થઈ જશો. 25 માં આવે નહીં. 47 માં 40.5 આવે તો કે હા. તો 47 ની અંદર 40.5 આવે છે તો એક્ઝેક્ટલી આપણે સિલેક્ટ કરશું. જે આખું સિલેક્ટ થાય એની સામેનું જે અવલોકન હોય તમારો જવાબ બને. તો 47 ની સામે એક્ઝેક્ટ જવાબ શું આવે છે? 19. તો મધ્યસ્થ m ની કિંમત કેટલી આવશે? 19. m = 19. હવે બીજી વાર મેં તમને પહેલા તમને વાત કરતી હતી, બીજી વાર તમને સમજાવું છું કે 40.5 છે એ નીચેની કિંમતોમાં પણ આવે છે, પણ સૌપ્રથમ 40.5 ક્યાં આવે એ આપણે જોવાનું અને એનું સિલેક્શન થાય. હવે અહીંયા સિલેક્શન થયું એટલે સામે એક કિંમત જ છે. જો ત્યાં કોઈ વર્ગ નથી,
ત્યાં વર્ગ હોત તો તમારે દાખલો ગણવો પડે. તો અહીંયા ડાયરેક્ટ તમારી એક જ કિંમત છે તો એ જ તમારો જવાબ થાય. કેટલી કિંમત છે તો કે 19 છે. તો મધ્યસ્થની કિંમત કેટલી થઈ? 19. m = 19. જો સાદો સિમ્પલ દાખલો છે, 2 માર્કની અંદર પૂછાય. હવે આમાં બાકીની કિંમતો છે આપણે હમણાં વાત કરી તેમ આપણે જ્યારે સૂત્ર સમજશું પછીના આપણે લેક્ચરની અંદર આ બધી કિંમતો મેળવતા શીખીશું. પછીનો બીજો દાખલો છે, જોઈએ આપણે. સેક્શન સ્વાધ્યાય 3 સેક્શન સી ની અંદરનો દાખલો છે, દાખલા નંબર 12. ટેક્સ્ટબુકનો જ દાખલો છે, સ્વાધ્યાય 3 નો. સેક્શન સી માં દાખલા નંબર 12 છે. સેમ ક્વેશ્ચન છે. હજી એકવાર ફટાફટ જોઈ લે. જેને પહેલા દાખલામાં ન સમજાણું હોય તો ફરીવાર જોઈએ આપણે બધા. રકમ જોઈએ. એક વિસ્તારમાં રહેતા કુટુંબોમાં કુટુંબ દીઠ વાહનોની સંખ્યા નીચેના કોષ્ટકમાં આપી છે. જેમાં વાહનોની સંખ્યાનો શું મેળવવાનો છે? મધ્યસ્થ મેળવવાનો છે. હવે મધ્યસ્થ મેળવવા માટે નીચે તમને 2 કોલમ આપી છે. પહેલી કોલમ છે વાહનોની સંખ્યા, જેને આપણે x કહેશું, અને બીજું છે કુટુંબોની સંખ્યા, જેને આપણે f કહેશું. તો પહેલી કોલમ છે x અને બીજી કોલમ છે f. આમ 2 કોલમ આપી છે. હવે આપણે દાખલો ગણતા પહેલા, કોષ્ટક બનાવતા પહેલા તો જુઓ તો અવલોકનો જે x ની કિંમત તમને આપી છે, પહેલી કોલમ છે એ ચડતા ક્રમમાં છે કે નથી. ન હોય તો ચડતો ક્રમ મેળવવો પડે. તો ચડતા ક્રમમાં તો કે 0 1 2 3 4 ઓલરેડી તમને આપેલ જ છે, તો એમાં કોઈ ચેન્જીસ કરવાનો નહીં. અને બાજુમાં કોલમ આપી છે f, આવૃત્તિ. તો ચલો હમણાં જોયું તેમ આપણે પહેલું કામ કરશું, કોષ્ટક મેળવવાનું. તો ફટાફટ કોષ્ટક મેળવીએ આપણે. કોષ્ટકની અંદર 3 કોલમ બનશે. પહેલી કોલમ x ને બીજી કોલમ f. જેમ તમને રકમ આપી છે કોપી રકમમાંથી આપણે લખી નાખશું. તો x ની અંદર 0 1 2 3 4 અને f ની અંદર જોઈએ 2 4 9 7 3. આ કોલમ તમને ઓલરેડી આપી દીધી છે. ત્રીજી કોલમ આપણે મેળવીએ છીએ. હજી યાદ રાખજો, મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક, શતાંશકનો કોઈ પણ દાખલો હોય CF કોલમ બનાવવાની. f આપી હોય એટલે CF જ આવે, બીજી કોઈ કોલમ મેળવવાની નથી. તો અહીંયા CF ની કોલમ મેળવે. CF એટલે સંચય આવૃત્તિ, આવૃત્તિનો સરવાળો. તો ફટાફટ આપણે CF ની કોલમ બનાવતા જઈએ. તો કે પહેલા 2 ના 2 રાખશું. 2 ને 4 કેટલા થશે? 6. 6 ને 9 સરવાળો થઈને કેટલા આવશે? 15. 15 માં 7 ઉમેરીએ કેટલા થાય? 22. 22 માં 3 ઉમેરીએ કેટલા આવશે? 25. તો CF ની કોલમ મળી ગઈ. તો આવૃત્તિનો સરવાળો આપણે નીચે લખીએ, n = 25. n = 25. કોષ્ટકનું કામ કમ્પ્લીટ થઈ જાય પછી નીચે મધ્યસ્થ મેળવવાનું નાનું સૂત્ર માત્ર યુઝ કરવાનું છે. તો મધ્યસ્થ મેળવવા માટેનું નાનું સૂત્ર કયું છે? તો કે m = n+1/2 મૂળ અવલોકન. જ્યાં n ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ. કેટલા મૂકશો ઉપર આવ્યા હતા n ની જગ્યાએ? તો કે 25. તો n ની કિંમત આપણે 25 મૂકીએ. તો 25 + 1/2 મૂળ અવલોકન. મૂળ અવલોકન મિત્રો લખવું ફરજિયાત છે. તો સરવાળો ઉપર કરીએ. 25 ને કેટલા થશે? તો કે 26. તો કે 26/2 મૂળ અવલોકન. 26 ને 2 વડે આપણે ભાગો તો ભાગાકાર થઈને આવે 13 મૂળ અવલોકન. આ 13મું અવલોકન ક્યાં જોતા? તો કે CF માં જોતા. તો 13મું અવલોકન આપણે CF ની અંદર જોવામાં આવે. તો જ્યાં 13 આવે ત્યાં આપણે સ્ટોપ થઈ જશું. સૌપ્રથમ 13 કઈ જગ્યાએ સમાવેશ થાય? CF ની અંદર. તો CF માં જોઈએ પેલા 2 માં તો કે 13 ન આવે. 6 માં આવે તો કે ન આવે. 15 માં આવે તો કે હા. તો 15 ની અંદર 13 આવે છે. તો એટલા માટે તેને આપણે સિલેક્ટ કરીએ અને એક્ઝેક્ટ એની સામે જે અવલોકન છે એ આપણો જવાબ. તો એની એક્ઝેક્ટ સામે કેટલા છે? તો કે 2 છે. તો મધ્યસ્થની કિંમત કેટલી આવશે? 2. તો m = 2. જો મિત્રો આ 2 દાખલા જોયા. ટેક્સ્ટબુક આધારિત માત્ર 2 દાખલા છે, જેમાં તમને વર્ગો આપેલ ન હોય. તો વર્ગો આપેલ ન હોય તો નાનું સૂત્ર આપણે મૂકવાનું n+1/2 મૂળ અવલોકન.
એ સાદરૂપ ફટાફટ આપણે મેળવી લઈએ. આ જ પ્રકારનો હજી આપણે એક એક્સ્ટ્રા દાખલો જોઈએ. તો એક્સ્ટ્રા દાખલો છે એની અંદર આપણે રકમ સમજીએ પહેલા. તો રકમની અંદર તમે જોઈએ પહેલા આપણે એક્સ્ટ્રા દાખલો છે નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ મેળવો, જેમાં તમને બે કોલમ એક્સ અને એફ મેં આપી દીધેલ છે. પહેલી કોલમ એક્સ છે એની અંદર 55, 58, 64, 70, 72 અને 80 છે, જે ચડતા ક્રમમાં ઓલરેડી છે જ. અને બીજી કોલમ છે એફ ની અંદર 9, 12, 8, 20, 10, 11 કે જે આવૃત્તિની કોલમ છે. ચલો બે કોલમ તમને ઓલરેડી આપી દીધેલ છે. તો પહેલું કામ આપણે શું કરશું તો કે કોષ્ટક મેળવવાનું. કોષ્ટક મેળવવાનું કામકાજ છે એની અંદર આપણે માત્ર એક જ કોલમ બનાવીએ. કઈ? CF. પહેલી બે કોલમ તો ઓલરેડી તમને આપેલી છે. તો કોષ્ટકની અંદર પહેલી કોલમ એક્સ ઓલરેડી રકમની અંદર આપેલી હતી એ જ છે. બીજી કોલમ એફ કે જે પણ તમને રકમની અંદર આપેલ હતી. અને ત્રીજી કોલમ કઈ તો કે CF સંચય આવૃત્તિ, આવૃત્તિનો સરવાળો. તો હવે મિત્રો થોડુંક કામ આપણે સ્પીડમાં પણ કરતા જશો. તો CF ની કોલમ તમે ફટાફટ મેળવી લઈએ. તો CF ની અંદર જોઈએ પહેલા 9 ના 9 રાખીએ. 9 માં 12 ઉમેરો 21, 21 માં 8 ઉમેરો 29, 29 માં 20 ઉમેરો 49, 49 માં 10 ઉમેરો 59 અને 59 માં 11 ઉમેરો કેટલા થશે? 70. તો n is equal to 70. n ની કિંમત 70 આવે. ચલો હવે તો કે આ કોષ્ટકનું કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું. કોષ્ટકનું કામ કમ્પ્લીટ થઈ જાય પછી નીચે સૂત્રમાં માત્ર n ની જગ્યાએ કિંમત મૂકવાની છે, બીજી કોઈ કિંમત તો અહીંયા છે જ નહીં. તો સૂત્ર આપણું લખીએ મધ્યસ્થ મેળવવાનું. તો કે m is equal to n+1/2 મૂળ અવલોકન. જ્યાં n ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ તો n કેટલા આવ્યા હતા તો કે 70 આવ્યા. તો n ની જગ્યાએ આપણે 70 મૂકીએ તો 70 + 1 ના છેદમાં 2 મૂળ અવલોકન. તો 70 વત્તા 1 કરીએ કેટલા આવશે? 71. તો 71 ના છેદમાં 2 મૂળ અવલોકન. 71 ને તમે 2 વડે ભાગો તો ભાગાકાર થઈને આવશે 35.5. 35.5 મૂળ અવલોકન. ક્યાં જોતા? CF માં જોતા. તો 35.5 મૂળ અવલોકન તમે CF ની અંદર જોવો તો CF ની અંદર આપણે 35.5 મૂળ અવલોકન જોતા છીએ. તો પહેલા CF ની અંદર છે 9, એમાં 35.5 આવે તો કે નહીં. પછી કેટલા છે તો કે 21, એની અંદર 35 આવે તો કે નહીં. 29 ની અંદર તો કે 35.5 આવે તો કે નહીં. પછી છે 49, 49 ની અંદર 35.5 આવે તો કે હા. તો આપણે સિલેક્ટ કરીએ અને એક્ઝેક્ટ એની સામે અવલોકન કયું છે તો કે 70. તો મધ્યસ્થની કિંમત કેટલી થશે? 70. તો નીચે લખશું m is equal to 70. તો અહીંયા આપણે જે દાખલાઓ ગણ્યા અસતત આવૃત્તિ વિતરણમાં, તેમાં બે કોલમ આપી હોય, પહેલી x ને બીજી f. અહીંયા વર્ગો આપેલ ન હોય. તો જ્યારે વર્ગો આપેલ નથી ત્યારે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક, શતાંશક મેળવવાના નાના સૂત્ર યુઝ થાય. અને એ સૂત્ર આવું છે n+1/2 મૂળ અવલોકન. માત્ર n ની જગ્યા કિંમત મૂકો અને જે સરવાળો ભાગાકાર થઈને આવે એ મૂળ અવલોકન ક્યાં જોવાનું? CF માં જોવો એટલે એક્ઝેક્ટ એની સામેનું અવલોકન એ તમારો મધ્યસ્થ બને છે. તો આ વાત હતી અસતત આવૃત્તિ વિતરણ. હવે આજનો લાસ્ટ દાખલો જે ટેક્સ્ટ બુકની અંદર નથી એવો એક્સ્ટ્રા દાખલો. આપણે પહેલા તો અભ્યાસ જ્યારે મધ્યસ્થના સૂત્ર અભ્યાસ કરતા હતા ત્યારે આપણે એક ઉદાહરણ જોયું હતું. એવું જ ઉદાહરણ પાછું આજે પણ જોઈએ છે.
કઈ માહિતી માટેનું? તો કે અવર્ગીકૃત માહિતીનું. એક જ માત્ર દાખલો છે, નાનો દાખલો આપણે ફટાફટ કમ્પ્લીટ કરીએ. અવર્ગીકૃત માહિતી હોય ત્યારે તો રકમ જોઈએ આપણે. નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ મેળવો. તો માત્ર તમને એમાં અવલોકન આપ્યા. જો તો અવલોકન તમને રકમની અંદર આપ્યું, તેને કેવી માહિતી કહેવાય? અવર્ગીકૃત. તો અવર્ગીકૃત માહિતીમાં નીચે અવલોકન આપ્યા છે. જોઈએ પહેલા તો કે 95, 86, 70, 101, 80, 120, 144, 110 અને 82. તો આ તમને અવલોકનો આપી દીધા છે અને આ માહિતીનો શું મેળવવાનો છે? મધ્યસ્થ. હવે આપણે મિત્રો પહેલા દિવસથી બોલતા જઈએ ને સમજતા જઈએ કે મધ્યસ્થ મેળવવો હોય તો માહિતીના અવલોકનો ચડતા ક્રમમાં હોય છે, જે ચડતા ક્રમમાં અહીંયા તમને રકમની અંદર આપેલ નથી. તો સૌપ્રથમ તો પહેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવશે. તો આપણે આન્સર સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ લખીએ માહિતીના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. માહિતીના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. ચલો પહેલા સૌપ્રથમ ચડતા ક્રમમાં આપણે મેળવતા જઈએ, ગોઠવતા જઈએ. તો પહેલા આપણે લખશું 70, પછી 80. ઉપરથી તમે જોતા જજો એ અવલોકન ચડતા ક્રમમાં આપણે ગોઠવતા જવાના. પછી આવશે 82, પછી તો કે 86, નેક્સ્ટ 95, પછી 101, 101 પછી 110, 110 પછી 120 and લાસ્ટ વન 144. તો પહેલા તો સૌપ્રથમ માહિતીના અવલોકનોને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. ચલો ચડતા ક્રમમાં ગોઠવાઈ જાય પછી તો કે અહીંયા n શું બને? તો કે n એટલે અવલોકનોની સંખ્યા. તમને અવલોકન કેટલા આપ્યા છે? તો તમે જુઓ તો અવલોકન કેટલા આપ્યા? તો કે અવલોકન ટોટલ તમને 9 આપ્યા છે. અહીંયા આવૃત્તિ નથી તો અહીંયા CF આવે નહીં. અહીંયા n એટલે કુલ આવૃત્તિ નો થાય, n એટલે અવલોકનોની સંખ્યા. તો અહીંયા n એટલે કેટલા આવશે? 9. તો કે 9 અવલોકન તમને આપેલા છે. તો અહીંયા કોલમ તો બનાવવાની કોઈ પ્રશ્ન છે તે માત્ર ચડતા ક્રમમાં ગોઠવતા કે જે આપણે ગોઠવી નાખ્યા. અને n ઇઝ ઇક્વલ ટુ નીચે કેટલા લખ્યા? 9. તો હવે n ની કિંમત માત્ર સૂત્રની અંદર મૂકી દઈએ તો મધ્યસ્થ મેળવવાનું સૂત્ર છે. આપણે પહેલા લખીએ m ઇઝ ઇક્વલ ટુ n+1/2 મૂ અવલોકન. જ્યાં n મેળવવાનું આપણે સૂત્ર જોઈએ, m મેળવવાનું સૂત્ર જોઈએ તો n+1/2 મૂ અવલોકન. n ની જગ્યાએ કિંમત મૂકીએ તો n ની જગ્યાએ આપણે 9 મૂકીએ. 9+1/2 મૂ અવલોકન. ઉપરનો સરવાળો થશે 9 ને કેટલા થાય? 10. 10/2 મૂ અવલોકન. હવે આ મૂ અવલોકન આપણે દર વખતે CF માં જોતા, પણ અહીંયા CF નથી. તો અહીંયા શું કરવાનું? તો કે આ જે ભાગાકાર થઈને આવે છે 5 મૂ અવલોકન, એ આપણે ક્રમ જોવામાં આવે. તમે જે માહિતીના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા છે એની અંદર જે 5મું અવલોકન છે તે તમારો જવાબ થાય. તો આપણે 5મું અવલોકન જોઈએ, બરાબર. તો એક્ઝેક્ટ સ્ટાર્ટિંગ થી કરીએ આપણે તો 95 આવે છે. જે તમારે 5મું અવલોકન છે એ 95 આવે છે એક્ઝેક્ટ મિડલમાં. તો મધ્યસ્થ તમારો કેટલો આવશે? 95. તો m ઇઝ ઇક્વલ ટુ 95. હવે એક તમને નાનો એવો ટોપિક હું યાદ કરી દઉં. અહીંયા દાખલો આપણો કમ્પ્લીટ થાય છે, પણ માની લો તમારે આ 5મું અવલોકન આવ્યું, ત્યાં આવું આવે 5.5મું અવલોકન. માની લો તમારે 5મું અવલોકન એક્ઝેક્ટ તમને તો બતાવી જશે કે 5મું અવલોકન એટલે 95 જ છે, પણ 5.5 એટલે કે 5.5મું અવલોકન જોઈ શકાય નહીં. તો 5.5 આવે 5.5મું અવલોકન, જ્યારે પોઈન્ટમાં આવે 3.5મું અવલોકન જોઈ શકાય નહીં. અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવી જોઈ શકાય નહીં. 4.5મું અવલોકન તો જ્યારે આવી રીતના પોઈન્ટમાં આવે. તો માની લો 5.5મું અવલોકન આવે તો અહીંયા એક આપણે વધારાનું સૂત્ર બનાવવું પડે. હવે વધારાનું સૂત્ર કેમ બને? તો અહીંયા હું નીચે તમારી સામે લખી દઉં છું. અહીંયા તમને બધાને 5.5મું અવલોકન આપણે જો આવ્યું હોય તો અહીંયા 5.5 એટલે કે 5.5 કોની વચ્ચે આવે? તો કે 5મા અને 6થા અવલોકનની વચ્ચે એક્ઝેક્ટ 5.5 આવે. તો અહીંયા સૂત્ર બને 5મું અવલોકન પ્લસ 6મું અવલોકન ના છેદમાં 2. આવું એક સૂત્ર બને.
આ સૂત્ર બનાવવાનું, પછી 5મા અવલોકનની કિંમત મૂકી દો, 6ઠાની કિંમત મૂકી દો, 2 નો સરવાળો કરો અને એને ભાગ્યા 2 કરો એટલે તમારો જવાબ આવે. હવે માની લો 3.5મું અવલોકન આવ્યું હોય, તો 3.5મું અવલોકન હોય તો આપણે એનું સૂત્ર કેમ બનાવશું? તો કે 3.5મું અવલોકન એટલે કે 3.5. 3.5 કોની વચ્ચે આવે? તો કે 3 અને 4 ની વચ્ચે. તો સૂત્ર આવું બને, 3મું અવલોકન પ્લસ 4મું અવલોકન ના છેદમાં 2. તો અહીંયા 3મા અવલોકનની કિંમત અને 4થા અવલોકનની કિંમત મૂકી 2 નો સરવાળો ભાગ્યા 2 કરો તો તમારો જવાબ આવે. તો આજના અહીંયા ટોપિકની અંદર તમે જે દાખલા જોયા એ નાના દાખલા હતા. મધ્યસ્થ મેળવવાનો ટોપિક આપણે આજે પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર મધ્યસ્થ જેવા વિશિષ્ટ પ્રકારો, ચતુર્થક, દશાંશક, શતાંશક આપણે કમ્પ્લીટ કરશું. પણ પહેલાં તો સૌપ્રથમ એના સૂત્ર સમજવાના રહેશે. તો અહીંયા મધ્યસ્થનો ટોપિક આપણે કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ very much.